વડોદરા જિલ્લા પંચાયતમાં છોટાઉદેપુર જિલ્લાને પ્રતિનિધિત્વ મળે તે માટે મહિલા બાળ વિકાસ સમિતિમાં ગીતાબેન રાઠવાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા। આજે જિલ્લા પંચાયત ખાતે મહિલા બાળ વિકાસ અને સિંચાઈ સમિતિના અધ્યક્ષોની બેઠક મળી હતી। જો કે બેઠક પૂર્વે છોટાઉદેપુર જિલ્લાને 2માંથી 1 સમિતિમાં અધ્યક્ષ પદે સ્થાન અપાય તેવી માંગ ઉઠી હતી, જેના ભાગરૂપે વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના સંગઠનના હોદ્દેદારોની એક બેઠક મળી હતી, જેમાં મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ પદે છોટાઉદેપુર જિલ્લાના ગીતાબેન રાઠવાની પસંદગી કરાઈ હતી, જ્યારે સિંચાઈ સમિતિમાં વાઘોડિયાના કનુભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા હતા। સિંચાઈ સમિતિ અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેનની નિયુક્તિનો એજન્ડા હતો। તેની અંદર સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે કનુભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે ગીતાબેનની ભારતીય જનતા પાર્ટી તરફથી નિયુક્તિ કરવામાં આવી છે। આમ દરેક વિસ્તારને અમે સાથે રાખીને બે સમિતિઓ હતી, એટલે એક છોટાઉદેપુર સમિતિ અને છોટાઉદેપુરમાંથી એક સભ્ય તરીકે લીધા, જેમને ચેરમેન બનાવે, અને એક વડોદરા જિલ્લાના સભ્યને ચેરમેન બનાવે છે। આ રીતે સમિતિના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી છે। બેલેન્સ કરવું પડ્યું ના, બેલેન્સ નહીં, એક રૂટીન જે છે સિસ્ટમ એ પ્રમાણે જ દર વખતે કરતા હોઈએ છીએ, એ રીતે જ રૂટીનમાં તો રિપીટ કરવાની પ્રથા હતી, આ વખતે તૂટી ગઈ નહીં। એટલે એમાં એવું કહી શકાય કે ઇલેક્શનને પણ અમે ધ્યાનમાં રાખ્યું છે।